હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ભાઈકા ફૂડ મેજી ગુજરાતીમાં ને હું છું ભાઈકા. તો આજે તમારી સાથે ચટપટું અને તીખું એવું સ્વાદિષ્ટ આપણે પાણીપુરીના પાણીની રેસીપી લઈને આવી છું. તો સૌ પ્રથમ અહીંયા આગળ આપણે 3 નંગ જેટલા મીડિયમ આપણે મરચાં લેવાના છે, 1 ઇંચ જેટલું આદું લેશું, 50 ગ્રામ જેટલા ધાણા અને 100 ગ્રામ જેટલો આપણે ફુદીનો લેવાનો છે. તો ધાણા અને ફુદીનાને એકદમ સરસ રીતે ધોઈ અને સુકાવી લીધા હતા અને પછી તમે જોઈ શકો છો એકદમ ફ્રેશ ફુદીનો છે. હવે આમાં 2 થી 3 ચમચી જેટલો આપણે પાણીપુરીનો તૈયાર એવરેસ્ટ મસાલો આવે છે તે આપણે લીધો છે. તો 3 ચમચી જેટલું, 1 ચમચી જેટલું આપણે અહીંયા આગળ સંચળ પાવડર લેવાનું છે. અને અત્યારે જે બધા મસાલા કરીએ છીએ ને એનાથી આપણે જે પેસ્ટ બનાવશું તો બધા મસાલા અહીંયા સારી રીતે મિક્સ થઈ જશે. પછી રેગ્યુલર આપણે મીઠું ઉમેરવાનું છે 1/2 ચમચી જેટલું અને 1 મોટો લીંબુનો રસ ઉમેરવાનો છે. અત્યારે બધા મસાલા કરી દઈશું ને એટલે આપણે પેસ્ટ બનાવશું એટલે બધું મસાલો સારી રીતે મિક્સ થઈ જશે. હવે 1 થી 2 ચમચી જેટલું આપણે જલજીરા પાવડર ઉમેરીશું અને આપણે એકદમ ઠંડુ પાણી હોય તે આમાં પેસ્ટમાં ઉમેરવાનું, અથવા તો તમે આઈસ ક્યુબ પણ ઉમેરી શકો જેથી એનો કલર છે એકદમ કલર એનો જળવાઈ રહે. તો તમે જોઈ શકો છો એકદમ ગ્રીન કલર જ રહ્યો છે. જો તમે એમને સાદા પાણીથી કરશો ને તો એકદમ કાળું પડી જાય છે કલર પેસ્ટનો. તો હવે એક તપેલીમાં ટ્રાન્સફર કરીને હવે આપણે અહીંયા પાણી ઉમેરી દઈશું. તો અહીંયા મેં ઠંડુ જ પાણી ઉમેર્યું હતું. હવે આપણે આની અંદર મેં 3 થી 4 કલાક પલાળેલું આંબલીનું પાણી છે તો એ આપણે ખાટું પાણી લેવાનું છે. એનાથી સ્વાદ, આંબલીનું પાણી તમે ઉમેરશો તો એનાથી ખાટું થશે સ્વાદમાં અને ખૂબ જ સરસ એવું બનવાનું છે. હવે આ બધાને આપણે સારી રીતે અહીંયા મિક્સ કરી લઈશું. આની અંદર તમે અહીંયા કને બુંદી આવે છે તે પણ ઉમેરી શકો છો. હવે આપણે અહીંયા કને લીલા ધાણા ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે ચીલ્ડ થવા દેવાનું છે પાણીને. પણ આટલી ક્વોન્ટિટીમાં નહીં બનાવી, આ પાણી સાથે આપણે બીજું પાણી પણ એડ કરીશું. તો મેં અહીંયા કને પાણી ઉમેરી અને બીજું પાણી ઉમેરીને આ રીતે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે પાણી ઉમેરી દીધું છે અને આપણે અહીંયા લીંબુના સ્લાઇસ પણ ઉમેર્યા છે. તો હવે આને એકદમ ઠંડુ કરવા મૂકીએ ત્યાં સુધી આપણે અહીંયા કને મસાલો એડ બનાવવાનો છે. તો અહીંયા ચણા બફાઈ ગયા છે તો આપણે અહીંયા 250 ગ્રામ જેટલા ચણા લીધા છે, 500 થી 700 ગ્રામ જેટલા બાફેલા બટેટા લીધા છે અને આ રીતે એકદમ સારી રીતે મેશ કરી લેવાનું છે. હું જ્યારે બટેટા બાફવા મૂકું છું ને ત્યારે ધોઈ અને એની છાલ ઉતારીને જ બાફું છું એટલે તરત જ આપણે એકદમ સરસ રીતે બટેટા બફાઈ પણ જાય અને આપણો ટાઈમ પણ એટલું બચી જાય. તો બસ, તો હવે અહીંયા સ્વાદ પ્રમાણે આપણે અહીંયા મીઠું ઉમેરવાનું છે અને થોડુંક આપણે અહીંયા સંચળ પાવડર ઉમેરીશું અને હવે આપણે અહીંયા લાલ મરચું ઉમેરવાનું છે. તો જ્યારે આપણે પેસ્ટ બનાવતા હોય ને ત્યારે એ પેસ્ટ થોડી કાઢી લેવાનું. મારું અહીંયા ભૂલાઈ ગયું હતું કાઢવાની. તો એ પેસ્ટ ઉમેરવાથી છે એકદમ સરસ એવો સ્વાદ લાગવાનો છે. તો હવે આપણે પેસ્ટની બદલે અહીંયા કરીને આપણે પાણીપુરીનું પાણી ઉમેરી દઈશું. હવે આપણે એની અંદર અહીંયા કોથમીર ઉમેરી દઈશું ઝીણી સમારેલી. હવે આપણે અહીંયા કને કાપેલી ડુંગળી ઉમેરવાની છે. જ્યારે ડુંગળી આપણે જો મસાલો આપણે બનાવતા હોય ને ત્યારે જ આપણે જો જમવા બેસો ને ત્યારે જ કાપેલી ડુંગળી ઉમેરવાની. તો એકદમ સરસ તમે જોઈ શકો છો કલર પણ કેટલો સરસ આવે છે આ મસાલાનો. બસ, તો જો હવે ડુંગળી ઉમેરી દઈશું ને એકદમ આપણે અહીંયા ધાણા પણ ઉમેર્યા છે. હવે બધા મસાલાને છે ને સારી રીતે અહીંયા મિક્સ કરી દેવાનું. જો તમે પાણીપુરીનું પાણી કેવું બનાવશો તો મને જરૂરથી મેસેજ કરજો. હવે જો તમે જોઈ શકો છો ને તો હવે એકદમ સરસ રીતે આપણો બધો મસાલો સારી રીતે મિક્સ થઈ ગયો છે. તો ચાલો હવે પાણીપુરી બનાવીએ. તો હવે જેટલું પાણી આપણે ત્યારે થોડુંક લીધું છે તો એમાં આપણે ડુંગળી નાખી દીધી છે અને આપણે લીંબુના સ્લાઇસ પણ છે. તમે ચાહો ને તો અહીંયા કને તમે ચીલી ફ્લેક્સ પણ ઉમેરી શકો છો. તો હવે એકદમ સરસ રીતે પૂરીની તમે જે મને કહેશો તો એની રેસીપી પણ હું તમારી સાથે જરૂરથી શેર કરીશ. તો હવે આપણે આ મસાલો ભરીને પાણીપુરી ટેસ્ટ કરીએ કે કેવી બની છે. તમે બધા કેવી રીતના પાણી બનાવો છો ને એ પણ મને કમેન્ટમાં જરૂર જણાવજો. અને અત્યારે વેકેશનમાં હવે પૂરું થવા આવ્યું છે તો બસ, તો હવે આપણે છેલ્લો નાસ્તો બનાવી દીધો બાળકોને તો ખૂબ જ એવી મજા આવી જાય. અને બહારનું કરતાં આપણે ઘરે બનાવીને ખવડાવી એકદમ આપણું શુદ્ધ પણ હોય છે અને એકદમ સ્વચ્છ આપણે બનાવતા હોઈએ છીએ. તો તમે જોઈ શકો છો આપણે એકદમ પાણીપુરી એવી સરસ બની ગઈ છે. તો ચાલો તો આપણે ટેસ્ટ કરીને જોઈએ કે કેવી બની છે પાણીપુરી. તો બસ, તો જો એકદમ સરસ રીતે આપણે ટેસ્ટ કરી લઈએ છીએ. એકદમ સ્વાદિષ્ટ, એટલી ખટ્ટી, આમાં છે ને ગળપણ નથી નાખ્યું તોય પણ એટલી સ્વાદિષ્ટ બની છે. તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.